સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં બ્લાસ્ટની ઘટના ઘટી, જેના કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત થયા હતા। કાચું લોખંડ બનાવવાના પ્લાન્ટમાં અચાનક જ બ્લાસ્ટ થયો। લોખંડનું લિક્વિડ કામદારો પર પડતા તેમનું મોત નીપજ્યું। કંપની પર પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ઘટના બાદ તેમને 4 થી 5 કલાક પછી તો જાણ કરવામાં આવી। હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો। પોલીસને પણ 1 કલાક બાદ જાણ કરવામાં આવી હતી। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ડીએનએ રિપોર્ટ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે, તો કંપનીમાં સેફટીને લઈને પણ તપાસ કરવામાં આવશે તેવું પોલીસે નિવેદન કર્યું છે। તો એએમએનએસ કંપનીમાં જે આગની ઘટના ઘટી છે, જેમાં મૃતકના પરિવારજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે કંપનીના કોઈ અધિકારી આવ્યા જ નથી। એક જ પરિવારના 2 સભ્યોના મોત થયા છે। ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ નથી આવ્યું। કંપની તરફથી પણ કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો। આગની ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે। હજીરા એએમએસ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, પરંતુ પરિવારને હજી પણ કંપની દ્વારા કોઈ પણ જાણકારી નથી આપવામાં આવી। પરિવારનો રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે તેમના એક સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો છે। આટલી મોટી કંપનીમાં નોકરી કરતા હોય અને જાણકારી ભાઈ શું કહેશો, કંપની તરફથી કોઈ જાણકારી આપવામાં આવી છે ખરી? ના સાહેબ, આટલો મોટો ઇન્સિડન્સ થયો, તમને કોઈ જાણકારી ફોનથી અથવા તો કોઈ એમના એમ્પ્લોય કર્મચારીથી કોઈની જાણકારી આપવામાં આવી નથી। અમને બહારના વ્યક્તિઓથી જે માહિતી મળી ને તેનાથી અમે અહીં સુરત સુધી આવ્યા છીએ ગામડેથી। કોણ હતું તમારું અને કેટલા વખતથી કામ કરતા હતા? મારા મામાનો એક છોકરો છે, બીજો છે મારા ભાઈનો સાળો। એ જે ઇન્સિડન્સમાં જે ભોગ બન્યા છે। શું માહિતી તમને મળી છે અત્યારે? અત્યારે તો કંપની તરફથી તો કોઈ એમ્પ્લોય આવ્યું નથી, અથવા તો એમનો જે જવાબ અમને જે સંતોષકારક લાગે એવું વ્યક્તિ કે આવ્યું નથી। શું માંગ છે તમારી કંપની તરફથી? તમારી શું માંગ છે? એમને જે લાગતું વળગતું હોય, જે સંતોષકારક થાય, પરિવારને ચાલો કે ભાઈ પેલું થયું, બસ એટલી જ। કેટલા વખતથી નોકરી કરતા હતા? એમના પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એમના એક ભાઈ છે, મારા નરેશભાઈનો જે છોકરો છે ધવલ, એમનો એક ભાઈ છે, ને એમની ઘરવાળી, ધવલની ઘરવાળી કહેવાય, ને એમનો ભાઈ। કેટલા વખતથી નોકરી કરતા? શું કામ કરતા હતા ત્યાં? એ લોકો આશરે 6-7 મહિનાથી કામ કરતા હતા, ને ઇલેક્ટ્રિશિયન લિફ્ટનું જે રિપેરિંગ કામ આવે એ કરતા હતા। કંપની તરફથી કોઈ પણ રિસ્પોન્સ નથી આપવામાં આવ્યો? કોઈ ફોન નથી કરવામાં આવ્યો, ટેલિફોનિક કે કોઈ પણ માહિતી નથી આપવામાં આવી તમને? કોઈ માહિતી આપવામાં હજુ સુધી નહીં આવી। એ ઇન્સિડન્સ છે 7 થી 7.5 કલાકનો કાલનો, ને આજે એટલા સમય થયો છે, હજુ કોઈ માહિતી પરિવારને જાણ કરવામાં આવી નથી। બિલકુલ, તો પરિવારના 2 સદસ્ય અત્યારે મિસિંગ છે। પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે, પરંતુ કહેવાય કે કંપની તરફથી કોઈ પણ માહિતી નથી આપવામાં આવી। લોકોમાં રોષ છે। ભાઈ શું કહેશો, 2 લોકો મિસિંગ છે, તમારા કંપની તરફથી કોઈ માહિતી આપવામાં આવી છે ખરી? માહિતી કંઈ આપવામાં આવી નહીં। મેઇન કંપનીનો કોઈ માણસ જ અહીંયા આવ્યો નથી હજુ। જે પ્લાન્ટમાં હતા એ કોઈ અહીંયા હોવો જોઈએ, કોઈ હજુ આવ્યું નથી। એ લોકોને અહીંયા જરૂરી, અમે કાલથી કહીએ છીએ, એ લોકોનો કોઈ આવીને એટલીસ્ટ ફેમિલીવાળાને મળે। કોણ તમારા કોણ હતા અને કેટલા લોકો હતા? અમે અમારા સાથે જ કામ કરતા હતા, અમારા સાથના જ છે। અમારી નાની કંપની છે યુબી એલિવેટર, અમારા 15 માણસ છે। અમે મેનપાવર સપ્લાય કરીએ છીએ, અમે એએમએનએસમાં આપીએ છીએ માણસ, એ લોકો કામ કરાવે છે। હવે એવું જે બન્યું છે ઘટના, એ બ્લાસ્ટને કારણે બન્યું છે એવું જણાવવામાં આવ્યું છે। એમાં એ લોકોની એએમએનએસની શું સેફટી, એ લોકોને શું રિસ્પોન્સિબિલિટી આમાં? તે રિસ્પોન્સિબિલિટી હોય તો કોઈ આ માણસ અહીંયા આવવો જોઈએ એ લોકોનો। કોઈ જાણકારી આપવામાં આવી છે ખરી એએમએનએસ તરફથી? કોઈ જાણકારી આપવામાં આવી નથી અમને હજુ। અમને ખાલી કીધું કે તમારા માણસ મિસિંગ, અમે તરત પહોંચી ગયા અમારા માણસને અમે શોધવા, કેમ કે અમારા માણસ છે, અમને શોધવા માટે અમે નીકળી ગયા। શું માંગ છે તમારી કંપની તરફથી હવે કંપની સાથે? કંપનીની મારી માંગ એટલી જ છે કે ફેમિલીવાળાને મળે, એ લોકોને શું જોઈએ છે એ લોકોને સાથ રહે, એ લોકોને બધું જે એ લોકોને જોઈએ છે એ લોકો કરી આપે। અમે છેલ્લે સુધી સાથે જ રહેવાના છે, અમે બધા સાથે રહેવાના છે, ને અમને અમારા માણસ જે છે અમને બહુ પ્રિય છે। એવું નથી અમે અમારા વર્કર નથી એ લોકો, કે અમે એ લોકો સાથે બહુ
સાથે કામ કરીએ છીએ અમે એ લોકો સાથે. અમે બધા ફોન પર વાત રોજ થાય, બધું અમારું ચાલે છે. ફેમિલી જેવા અમે રહેતા હતા બધા. બિલકુલ, તો કંપનીમાં બ્લાસ્ટથી 4 લોકોના મોત થયા છે, પરંતુ કંપનીની ગંભીર બેદરકારી એમએનએસ કંપનીની, કારણ કે પરિવાર કે સગા સંબંધી પાસે હાલચાલ પણ પૂછવા માટે કોઈ નહીં આવ્યું, જેને લઈને પરિવાર અને સગા સંબંધીમાં રોષ ભભૂક્યો છે, કારણ કે 4 લોકોના મોત થયા છે. એક જ માંગ છે કે પરિવારને તેઓ સંપર્ક કરે, પરિવાર સાથે વાત કરે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.